બે દિવસ સખત ગરમી પડી અને હવામાન વિભાગ દ્વારા હવે આગાહી કરવામાં આવી છે. આગામી 6 દિવસ હળવો વરસાદ પડે તે પ્રકારની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ 24 કલાકમાં દક્ષિણ રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને ઉત્તર પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. ગુજરાતના મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. અને આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો અત્યારે ચિંતામાં છે. વરસાદમાં ઓલરેડી વરસાદ પડી રહ્યો છે અને વરસાદમાં કમોસમી વરસાદ પડતા કેરીના પાક પકવતા ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયેલા છે. ખેડૂતોની સ્થિતિ દર વર્ષે આ જ પ્રકારની જોવા મળતી હોય છે. જ્યારે પણ કમોસમી વરસાદ આવતો હોય છે ત્યારે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. એટલે આ વખતે પણ ખેડૂતોના પાકના મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો એક જ આશા સરકારની પાસે રાખી રહ્યા છે, સહાયની આશા સરકારની પાસે રાખી રહ્યા છે.